शहीदों की शहादत को सलाम। आजाद भारत के इस जश्न में आए आप सभी को मेरा दिल से सलाम, दिल से सलाम। નમસ્તે। અહીંયા ઉપસ્થિત સરપંચશ્રી, ગ્રામજનો, એસએમસી સભ્યો, વાલીગણ, શિક્ષકગણ, આચાર્યશ્રી તથા વિદ્યાર્થી મિત્રો, સ્વાતંત્ર્ય પર્વના આ તહેવારે આપ સભી ઉપસ્થિત રહેવા બદલ હું લોડાઈ શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। અનેકતામાં એકતા, અનેકતામાં એકતા એ જ આપણી શાન છે। એટલે જ મારો ભારત દેશ મહાન છે, મારો ભારત દેશ મહાન છે। નમસ્તે। 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિન, સેંકડો વર્ષોની અનેક ગુલામીથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર, આપણા ક્રાંતિકારીઓ, વીર શહીદોને અંજલિ આપવાનો દિવસ। कुछ नशा तिरंगे की आन का है, कुछ मातृभूमि के मान का है। अरे कुछ नशा तिरंगे की आन का है, कुछ मातृभूमि के मान का है। हम लहराएंगे हर जगह पर यह तिरंगा, नशा यह हिंदुस्तान की शान का है, नशा यह हिंदुस्तान की शान का है। 15મી ઓગસ્ટ 1947 સુધી આપણો દેશ અંગ્રેજોના શાસનમાં હતો। અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો। આપણા ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા। પરિણામે આપણા દેશના હજારો કારીગરો બેકાર બન્યા હતા। અંગ્રેજોના જોર જુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી। ભારતને અંગ્રેજોના ગુલામીથી મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી। તેમાં પ્રજાએ પણ પૂરું સાથ આપ્યું। એમાં ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ ચાકી જેવા યુવાનોએ હસતા હસતા શહીદી વ્યોમી। છેવટે આ પવિત્ર તહેવારે હું મારા દેશ માટે એટલું જ કહેવા માંગીશ, सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। अरे सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। 15 अगस्त का दिन था वो जब आज़ाद हुआ था भारत देश मेरा, जब आज़ाद हुआ था भारत देश मेरा। जय हिंद।